વાયનાડ ભૂસ્ખલનના 5મા દિવસે વહીવટીતંત્રે સ્વીકાર્યું કે તે રાહત અને બચાવ કામગીરીમાં ઝડપી પગલાં ભરવામાં નિષ્ફળ રહ્યું છે। પ્રશાસને કહ્યું હતું કે જગ્યાએથી ભૂસ્ખલન થયું છે ત્યાંથી મળી આવેલા 341 મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાંથી 146ની ઓળખ કરવામાં આવી છે, ત્યારે 134 લોકોના મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા છે। જે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે તે પરિવારને સોંપવામાં આવ્યા છે, જ્યારે 74 અજાણ્યા મૃતદેહોના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવનાર છે। મેપડીમાં 17 રાહત શિબિરમાં 707 પરિવારના 2597 લોકોને રાખવામાં આવ્યા છે। આ વિસ્તારમાં 91 કેમ્પ બનાવવામાં આવ્યા છે, જેમાં 10,000થી વધુ લોકો રહે છે। કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની 4 ઘટના બની હતી, જેમાં 4 ગામ દટાઈ ગયા હતા। સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેનેજર જનરલ વીટી મેથ્યુએ જણાવ્યું હતું કે મુંડકઈ, ચુરામાલા, અટમાલા અને નુલપુઝા ગામમાં બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે। હવે માત્ર મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે। ત્યારે કેરળમાં શનિવારે ભારે વરસાદનું એલર્ટ છે અને આ સાથે કોઝિકોડ, વાયનાડ, કુન્નુર અને કાસરગોડ જિલ્લામાં યલો એલર્ટ અપાયું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।